સુરતમાં રોગચાળો વર્કનો શહેરમાં રોગચાળો ફાટી નીકળતા ઝાડા ઉલટી થતાં 2 લોકોના મોત થયા અને ઘટના સાથે આવી રહ્યા શહેરમાં વધતા રોગચાળાને 2 કલાકોની ભોગ લીધો હતો, જેમાં એક બાળક અને અન્ય 2 વ્યક્તિના મોત થયું છે. અને આ શહેરમાં એસએસએન જીઆઈડીની તિરુમાલમાં સોસાયટીમાં રહેતા ભોજપુરી પરિવારના 2 વર્ષના બાળકોનું મોત નીપજ્યું છે અને બાળકોને અચાનક ઝાડા ઉલટી થતાં પરિવાર તેને સારવાર માટે દવાખાને લઈ ગયા છે અને પરંતુ તબીબી સારવારમાં મળ્યા બાદ પણ બાળકની તબિયતને વધુ લથડી ઘર પર તેનું મોત નીપજ્યું હતું. અને આ આપવામાં આવેલી આ શહેરમાં ફેલાઈ રોગચાળો શિકાર અને મહિલાઓનો પણ બની શકે છે. 28 વર્ષની યુવતીને પણ ઝાડા ઉલટી થયા બાદ તબિયત વધુ લથડાતા મોતને નીપજ્યું હતું. અને કલાવતી નામની આ મહિલાઓને ગતરોજ અચાનક પેટમાં દુખાવો પડ્યો, ત્યારબાદ આ ઝાડા ઉલટી થતાં બેભાનમાં થઈ મહિલાઓને 108 એમ્બ્યુલન્સમાં નીપજ્યું હતું. અને આ વધારો થયેલો આ બીજી બાજુમાં કેટલાક સ્થાનો પર હવામાન પલટાનો વરસાદની માહોલમાં મેદાનમાં પણ જોવા મળ્યો છે. વારંવાર બદલાતા હવામાનના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે અને રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં પાણીજન્ય રોગચાળાના કેસો જોવા મળી રહ્યા હતા અને વિભાગમાં આ એક્શનમાં આવવામાં અનેક સ્થળોમાં તપાસની કાર્યવાહી પણ હાથ ધરી છે.